પંડિત સાતા ઉળેકરની કર્મભૂમિ પારડી સ્વાધ્યાય મંડળ ખાતે વરુણ દેવની રીઝવવા આજરોજ વિષ્ણુ યાગ યજ્ઞમાં હિન્દુ મુસ્લિમ આગેવાનોએ હાજરી યજ્ઞમાં બેસીને આહુતિ આપી તેમજ ગૌ માતાને લાપસી ખવડાવી ગૌપૂજન કરી એક કોમી એકતાનું વાતાવરણ જોવા મળ્યું હતું। એક તરફ અક્ષર પુરુષોત્તમ માસ અને બીજી તરફ મુસ્લિમ ધર્મના પવિત્ર રમઝાન માસમાં અને જ્યારે મેઘરાજા ચોમાસું બેસતું હોય છે ત્યારે ખેડૂતોના ખેતરોમાં ભાતની રોપણી કરવામાં આવી હતી, પરંતુ વરુણ દેવ ધરતી પર ન વરસતા આજરોજ પારડી સ્વાધ્યાય મંડળ પંડિત સાતા ઉળેકરની કર્મભૂમિ પર સ્વાધ્યાય મંડળના ડોક્ટર પીવી ઠોસર અને મુસ્લિમ સમાજના અગ્રણી બદરુદ્દીન હલાણી સહિત મુસ્લિમ સમાજના મોટી સંખ્યામાં અગ્રણીઓ એકત્રિત થઈ વરુણ દેવને રીઝવવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજન યજ્ઞમાં મુખ્ય યજમાન પીએસઆઈ SF ગોસ્વામી અને પાર્થ ભટ્ટ યજ્ઞમાં બેસીને આહુતિ આપી હતી। ત્યારબાદ ગૌ માતાને લાપસી ખવડાવી ગૌ માતાની પૂજા કરી આશીર્વાદ લીધા હતા। જ્યારે ગૌ માતામાં 33 કરોડ દેવી દેવતા વસે છે, જેને લઈ ગાયની દ્રષ્ટિ કૃપા થાય છે। પ્રાર્થના સાંભળી વરુણદેવ ધરતી પર પ્રસન્ન થશે હોવાનું ડોક્ટર પીવી ઠોસરે જણાવ્યું હતું। આ કાર્યક્રમ પ્રસંગે સ્વાધ્યાય મંડળના રાજેશભાઈ રાણા, કાંતિભાઈ પટેલ, પાલિકા પ્રમુખ શરદભાઈ દેસાઈ, નિલેશ પટેલ તેમજ સ્વાધ્યાય મંડળ સંસ્કૃત વિદ્યાલયના આચાર્ય નયન વાળગર વગેરે હાજર રહ્યા હતા અને હિન્દુ મુસ્લિમના અગ્રણીઓ એકત્રિત થઈ કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। જે યજ્ઞનું આયોજન થયું અક્ષર પુરુષોત્તમ માસમાં સંસ્થા તરફથી હંમેશા કરવામાં આવે છે। ખાસ કરીને હું ગઈકાલે જ્યારે હું અહીંયા આવ્યો અને વાત થઈ તો મારા સાથે એક બે મિત્રો બી હતા બીજા મુસ્લિમ સમુદાયના, અને ઠોસર સાહેબે રજૂઆત મૂકી તો મેં કીધું આ તો બહુ સારી વાત છે, આપણે સંયુક્તપણે કેમ આનું આયોજન ન થાય? તો હિન્દુ મુસ્લિમ એકતાનું એક ઉદાહરણ બી આપણે આપી શકીએ અને એની ગાઈડલાઈન અને માર્ગદર્શિકા પણ અમને રાજેશભાઈ રાણાએ આપી અને એ અમે સ્થળ પર બધા નચાડ્યા અને ખરેખર એક સાર્થક થઈ છે। સાચી સદભાવના આને જ કહેવાય। આની અંદર કોઈ પણ જાતનો કોઈની અંદર કોઈ બીજો ભાવ નહોતો, માત્ર વરુણદેવને રીઝવવા અને આ ગુજરાત ઉપર જે વરસાદની જે આપત્તિ છે એ નીકળી જાય, વરસાદ આવે, લોકો સુખી સમૃદ્ધ બને અને ગૌ માતાને આપણે પૂજન કરી અને જે લાપસી ખવડાવીને એના આશીર્વાદ મેળવ્યા અક્ષર પુરુષોત્તમ માસમાં, તો એ અતિ આવશ્યક છે। ગૌ માતાનો એક વિશેષ એક દરજ્જો છે। કાર્યક્રમમાં જોડાયા અને હિન્દુ મુસ્લિમ એકતા અને દરેક ધર્મના લોકો વરુણદેવને રીઝવવા માટે પ્રાર્થના કરે અને ગૌ માતાને લાપસી ખવડાવે, જેથી ગૌ માતા પણ આપણી પ્રાર્થનાને સાંભળીને એના દ્વારા 33 કોટી દેવ જેમાં વસવાટ કરે છે એવી ગૌ માતા આપણી પ્રાર્થનાને ભગવાન સુધી પહોંચાડે અને વરુણદેવ રીઝાય અને આપણને એના તરફથી વૃષ્ટિ થાય અને આપણી તરસ છીપાય, એ ભાવનાથી આજે આયોજન કરવામાં આવ્યું હતું। એની અંદર અમારા સૌ અધ્યાપકો, મુખ્ય જજમાન તરીકે પાર્થ ભટ્ટ બિરાજમાન હતા અને મુખ્ય યજમાન તરીકે વાપીથી પીઆઈ ગોસ્વામી સાહેબ પધાર્યા હતા અને એ સૌના પ્રયાસથી આજનો આ યજ્ઞ બહુ જ સારી રીતે ધાર્મિક ભાવનાથી અને દિલથી કરવામાં આવ્યો છે અને એનું ફળ અવશ્ય મળશે એવી આપણે સૌ અપેક્ષા રાખીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ। અમૃત પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ પારડી।